અને નેક્સ્ટ સવાલ જે મારે પૂછવો છે એફએમસીજી પર ઘણું ખાસું ચર્ચામાં રહ્યું છે જ્યારથી બિઝનેસ અપડેટ્સ આવ્યા છે 2-3 દિવસ પહેલાંથી, અને તો એની પહેલાં પણ આપણે જોયું છે કે જે રૂરલમાં જ્યારે ડિમાન્ડ વધે છે તો પહેલાં આ સેક્ટરમાં દેખાતી હોય છે. કઈ રીતના તમે જુઓ છો ગૌરાંગ, કઈ રીતના તમે વેટેજ આપી રહ્યા છો એફએમસીજી એઝ અ સેક્ટર પર? કયા કાઉન્ટર્સ ગમશે? તો બહુ જ બધા પરિવર્તન થયા છે. પહેલા તો બજેટમાં 12,75,000 સુધી જો તમે કમાતા હો તો તમારે કોઈ બી કર ટેક્સ નથી ભરવાનો. ત્યારબાદ સારું ચોમાસું, ગ્રામીણ મધ્યમ ગ્રામીણ ભાગમાંથી માંગનો સહારો મળશે વોલ્યુમમાં, કારણ કે ઉપજ સારી થશે અને ઉપજ મંડીમાં વેચવાથી આવક સારી આવશે. કાચા તેલના ભાવ નીચે છે, લાગત ખર્ચના ભાવ નીચે છે, ઓપરેશનલ એફિશિયન્સીઝ જમીની સ્તર પર લાગુ થઈ ગઈ છે અને અમારું અનુમાન છે કે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર લગભગ ત્રીજા ત્રૈમાસિકની આસપાસ જમીની સ્તર પર તમને ખપતને લઈને પરિસ્થિતિમાં સુધાર થતા દેખાશે. આઈટીસી, એચયુએલ, ડાબર, મેરિકો, ટાટા કન્ઝ્યુમર, ગોદરેજ કન્ઝ્યુમર, બ્રિટાનિયા અને નેસ્લે, આ બધી કંપનીઓ પર પાયાના મતે ખરીદારીની ભલામણ છે.